નસવાડીમાં બળાત્કાર અને ખૂનની કોશિશના ગુનામાં આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો। છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત નસવાડી પોલીસે બળાત્કાર અને ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો છે। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ અને હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝનની સૂચના મુજબ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 20/2/2026ના રોજ પંખાડા ગામની સીમા જંગલ વિસ્તારમાં ભોગ બનનારની એકલતાનો લાભ લઈ આરોપી વિકેશભાઈ ઉર્ફે વિકો નારણભાઈ ભીલ દ્વારા બળાત્કાર અને ખૂનની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પાઠ ગુનો રજીસ્ટર નંબર નીચે મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(2) અને 109(1) હેઠળ ગુનો નોંધાયો છે। આઈએમ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી ટીમ બનાવી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલ્યો છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નસવાડી તાલુકામાં એક ગામમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના સમયે જંગલ વિસ્તારમાં એક બેનની લાશ પડેલ છે એવા સમાચાર મળતા તે ગામના સરપંચશ્રી ત્યાં પહોંચી ગયેલ અને પોલીસ પણ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી ગયેલ અને જોયેલ તો એક બેન પડેલા હતા। બાદમાં તેઓને પૂછતા તેઓની સાથે વિકેશ નામના આરોપીએ બળાત્કાર કરવાનો ગુનો કરેલ છે એવું જણાવેલ અને માથાના ભાગે પથ્થર મારેલ છે એવું જણાવેલ, જેથી તાત્કાલિક તેઓને નસવાડી હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલ રિફર કરેલ અને હાલમાં વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તેઓ સારવાર હેઠળ છે અને આરોપી વિકેશને પોલીસે તાત્કાલિક પકડી અને હાલમાં રિમાન્ડ ઉપર છે। પીડિતાના ભાભી દ્વારા તથા પીડિતા દ્વારા રાજપીપળા હોસ્પિટલ ખાતે વિકેશ આરોપી હતો એવું જણાવેલ છે, તેમ છતાં પણ હજી હાલમાં તપાસ ચાલુ છે। જે તપાસ હશે તે કાયદેસર કરવામાં આવશે। પીડિતા હાલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે, એ તપાસ ચાલુ છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।